હાથીકાના ગેંડા ફળિયા મુસ્લિમ પંચ પાસે મુસ્લિમનો પવિત્ર તહેવાર એટલે રમઝાન તે નિમિત્તે ઇફતારી પાર્ટી યોજાયેલ હતી। આ પ્રસંગે વડોદરા શહેર પ્રમુખ જુબેરભાઈ પઠાણ, વાઇસ પ્રિન્સિપલ દિવાનભાઈ રાઠોડ, ઈશાકભાઈ સોલંકી, સંગઠન મિત્ર રમઝાનભાઈ સોલંકી, અકબરભાઈ દિવાન, રિયાઝભાઈ દૂધવાલા ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। આવી મસ્જિદ ઇમામ સાહેબ દુઆ કરી હતી કે સમગ્ર દુનિયાભરમાં જે હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં શાંતિ જળવાય, એકતા જળવાઈ રહે અને દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતા તેઓ ઉજવે તેવી દુઆ કરી હતી। इंडिया की अंदर की आज જે ચાલી રહ્યું છે એ એડમિનિસ્ટ્રેટ કરી શકે છે, એ એકતા થાય એવી દુઆ કરી અને આવનારા દિવસો સારા રહે। આજે ઈરાનની અંદર જે ચાલી રહ્યું છે, ઇઝરાયલે હુમલા કર્યા અને મુસ્લિમ દેશો પર અંદર બધું થાય દુઆ કરો, બધાને એક કરે, એક કરી બધાને સમજ આપો। સર, આવનારા સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, એઆઈએમ તરફથી શું યોજનાઓ છે? સમગ્ર વડોદરામાંથી આપના ઉમેદવારો ઊભા રાખવાના છો? હા।